ઉનાળાની શરૂઆત સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે। યાર્ડમાં પ્રથમ દિવસે ગણેશ ફ્રૂટ નામની પેઢીમાં 200 બોક્સ કેસર કેરીના આવક સાથે આ વર્ષની કેરી સિઝનની શરૂઆત થઈ ગઈ છે। જસાદર, કંટાળા અને મોતીસર ગામમાંથી આવેલી કેસર કેરીએ વેપારીઓ અને ખરીદદારો માટે ધ્યાન ખેંચાયું હતું। હરાજીમાં 10 કિલોના એક બોક્સના ભાવ ₹2500થી લઈને ઊંચામાં 5500 સુધી બોલાયા હતા। ત્યારે ખાસ વાત તો એ છે કે આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન અંદાજે 8 દિવસ વહેલું જોવા મળ્યું છે। આગામી દિવસોમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ગણેશ ફ્રૂટમાં કિશોરભાઈ રવજીભાઈ મારું નામ છે અને કેસર કેરી આજે આવક થઈ 200 બોક્સની 250થી કિલો માંડી કરી અને 551 રૂપિયા લગી વેચાણી અને કાયમ માટે કેરી ચાલુ રહેશે। મીઠી ને મધુરી કેસર કેરી અત્યારે પાકી જાય ખાધા લાયક માલ ચાલુ થઈ ગયો। દર વર્ષ કરતાં આજ ફેરે ભાવ થોડોક ઓછો નીકળ્યો, 50 રૂપિયા। કેટલા બોક્સની આજે આવક થઈ? આજે 200 બોક્સની આવક થઈ, હવે કાયમ વધતા જશે। મારું નામ દિવ્યેશભાઈ રાદડિયા છે। આજે રોજ માર્કેટ યાર્ડમાં ફળોની રાજા ગણાતી કેસર કેરીનું આગમન થયું છે। ગણેશ ફ્રૂટમાં 200 બોક્સની આવક થઈ છે। ઊંચામાં 551 રૂપિયાનો કિલોનો ભાવ છે અને નીચામાં 251 રૂપિયા કિલોનો ભાવ। અને કેરીની માલ સારો છે એટલે વેપારીને સંતોષ છે અને ખેડૂતને પણ પૂરતો ભાવ મળતા ખેડૂતો પણ રાજી થયેલ છે। અને આજ રોજથી આવક રોજ વધવામાં છે હવે માલની। કેટલા બોક્સની આજે આવક? આજે 200 બોક્સ છે। આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા છે અને ભાવ પણ ઘટાડો જોવા મળશે આગામી દિવસોમાં। મારું નામ સાગરભાઈ કાછડિયા છે। આજે ગોંડલ ગણેશ ફ્રૂટ કંપનીમાં આશરે 200થી 250 બોક્સ કેસર કેરીની આવક થઈ છે। કેરીમાં ભાવમાં જોઈએ આપણે તો નીચામાં 2500 રૂપિયા અને ઊંચામાં 551 રૂપિયાની કિલો એ સુધી કેસર કેરીનું વેચાણ થયેલ છે। આગામી દિવસોમાં કેરીના પાકમાં વધારો છે અને કેરીની આવક પણ વધારે રહેશે। કયા ગામના ખેડૂતો આજે આજે કંટાળા અને મોતીસર એ બાજુથી ખેડૂત આવેલા છે।